Hello friends, Namaste. I am Hitendra Sabhaya from Eklavya School of Amreli. I welcome all to in our school for teaching learning process. મિત્રો આ બધા 10મું પાસ કરીને ઉચ્ચતર માધ્યમિકમાં આવ્યા છો ત્યારે બધાને ખૂબ ખૂબ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન પાઠવું છું અને આજે અમારી શાળાના આ ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેને હાર્ટલી વેલકમ કરું છું, આવકારું છું. આજે આપણે ધોરણ 11ના અંગ્રેજી પાઠ્યપુસ્તકના પ્રથમ યુનિટની ચર્ચા કરશું. આ પ્રથમ યુનિટ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આ મિત્રો એક સેન્ટેન્સ છે, આ બધાએ કદાચ જાણ્યું હશે, પરિચિત હશો. અરુણિમા સિંહાનું આ એક વાક્ય છે અને આ યુનિટમાં, આ રીડમાં આપણે આજે અરુણિમા સિંહાએ જે કંઈ સાહસ અને એમણે જે કંઈ માઉન્ટેનરિંગ કરેલા છે અને જે કંઈ હર્ડલ્સ આવ્યા છે એમની પોતાની એમણે અહીંયા સરસ મજાની વાત રજૂ કરી છે. સૌપ્રથમ હું તમને એમનો થોડો ટૂંકમાં પરિચય આપું, પછી આપણે લાઇન બાય લાઇન ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરશું. સરસ મજાનું સેન્ટેન્સ છે કે જર્ની ઓફ માય લાઈફ. અરુણિમા સિંહા મિત્રો આપણને એવું કહી રહ્યા છે કે મારી આયુષ્ય આખાની મુસાફરી, મારી જિંદગીની મુસાફરી જો કોઈ હોય તો ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારી જિંદગી આખાની સફરમાં હું આ પૃથ્વી ઉપરથી એ દુનિયાનો સૌથી ઊંચો પર્વતની ટોચ ઉપર પહોંચી છું. એ મારી સમગ્ર લાઈફની, આયુષ્યની એ મુસાફરી છે. હું જન્મી આ પૃથ્વી ઉપર અને પછી મારું સ્વપ્ન હતું કે આ પૃથ્વી ઉપરથી સૌથી ઊંચું દુનિયાનું એવું જે માઉન્ટેનની ટોપ છે, એ માઉન્ટેન છે એવરેસ્ટ, એની ટોપ પર જવાનું મારું લક્ષ્ય હતું. આમ તો અરુણિમા સિંહા છે એ રાષ્ટ્રીય કક્ષાના બહુ ઉચ્ચ ગજાના વોલીબોલ પ્લેયર હતા અને વોલીબોલ પ્લેયરમાંથી એમને આ દુનિયાનું સૌથી ઉત્તુંગ એવું એવરેસ્ટ પર્વતીય શિખર સર કરવાની ખૂબ ઉત્કંઠા હતી. એમનું ગોલ હતું, એમનું સ્વપ્ન હતું, એમનું ધ્યેય હતું અને કદાચ એમનું જીવન પણ એ જ હતું કે એને એવરેસ્ટ સર કરવું હતું. મિત્રો, એણે એવરેસ્ટ કેવી રીતે સર કર્યું એની શૌર્ય ગાથા, એમની એડવેન્ચર જે સ્ટોરી છે એ તો આપણે યુનિટમાં ભણશું. પણ સૌપ્રથમ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા ત્યારે એમની સાથે એક દુઃખદ હાદસો, એક બેડ ઇન્સિડન્ટ, એક દુર્ઘટના ઘટી હતી અને એ દુર્ઘટનામાંથી એ વળી પાછા ઊભા થયા અને દુનિયાનું સૌથી હાઈએસ્ટ માઉન્ટેન પીક એવરેસ્ટ છે એ ક્લિમ્બ કરે છે, એ આરોહિત કરે છે, એ ચઢે છે. એ દુર્ઘટના પછી જે બેઠા થયા અને દુર્ઘટના દરમિયાન એનો જે હોસલો હતો, એમનું જે મક્કમ નિર્ધાર હતો, એનું ગોલ હતો, ધ્યેય હતો અને એ ધ્યેયને સક્સેસ કરવા, ફૂલફિલ કરવા એમણે જે હાર્ડવર્ક કર્યું છે એ બધું આપણા બધાના માટે, હું તો કહું છું આવનારી પેઢીઓ માટે બહુ મોટો આઈડિયલ, આદર્શ, ઉદાહરણ, એક્ઝામ્પલ બની રહેશે. એટલે એ મજાની વાત છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ અરુણિમા સિંહા બહુ મોટા પ્લેયર હતા, ખૂબ સફળ હતા. એ રમત અને એની એ પ્રોસેસને લઈ અને કોઈ એક દિવસ એ સરસ મજાની યાત્રા કરી રહ્યા હતા ટ્રેનની અંદર અને એ ટ્રેનની અંદર એમની સાથે એક લૂંટનો બનાવ બને છે, દુર્ઘટના બની. એ એના ગંતવ્ય સ્થાન પર જતા હતા અને સ્વાભાવિક છે કે મુસાફરી કરતા હોય તો તેણી જરા આંખો બંધ કરી અને સામાન્ય એવી ઊંઘની શરૂઆત કરી. ઓમ જાગતા હતા અને ઓમ ઊંઘતા હતા, એવી એ ઊંઘમાં એ મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ ડબ્બો છે એ ભરચક હતો અને તેણી એની બર્થ પર બેઠા બેઠા જરા આરામથી સૂતા હતા અને ટ્રેન પૂરપાટ જતી હતી. એ દરમિયાન બે ચાર
રોબર્સ, લૂંટારુઓ, ઠગ લોકો જેને કહેવાય એ ટાઈપના લોકો એમને લૂંટવા માટે એમની નજદીક પહોંચે છે. તેણી તો ઊંઘમાં હતા, મુસાફરી ચાલુ છે અને ઊંઘમાં હતા, પણ બહુ ચાલાક હતા, રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયરના લેવલે હતા. એટલે એ સિદ્ધિઓ છે, અચીવમેન્ટ છે, એમનેમ તો ના આવી હોય. એટલે ખૂબ ચપ્પળ, ખૂબ હોશિયાર, ચકોર, સાવધ, તાકાતવર આ લેડી હતી, આ પ્લેયર હતી, આ ભારતીય નારી હતી. એટલે સંકટ એની નિયર આવ્યું છે એવું એને દૂરથી ખ્યાલ આવી ગયો છે. લૂંટારુઓ એને લૂંટવા એમની નજદીક પહોંચે તો તરત જ તેણી એની સિક્સ્થ સેન્સથી એને સમજ પડી ગઈ અને સફાળા આમ જાગે છે. એમનું જાગવું અને લૂંટારુઓને એમને લૂંટવાનો એ ઇફોર્ટ કરવો, આ બંનેમાં અરુણિમા સિંહ છે લૂંટારુઓ સાથે જરા હામ ભીડે છે, લૂંટારુઓની સામે ડિફેન્સ આપે છે, એકલી છે, ફાઇટ આપે છે, જબરજસ્ત ફાઇટ આપી. કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા છે એમાંથી કોઈ પણ એના જે સાથી મુસાફરો છે કોઈ એમને વારવા નથી આવતા, લૂંટારુઓને કહેતા નથી કે ભાઈ તું કેમ એમને પરેશાન કરે છે એકલી લેડીને. એટલે અરુણિમા સિંહા કોઈની હેલ્પની આશા રાખ્યા વગર આ બધાએ આ શીખવાનું છે. મિત્રો, સંકટના સમયે કોઈ મદદે આવે કે ન આવે, તમારે એકલાએ ઝઝૂમવાનું છે, એ બહુ મોટી વાત છે. ભરચક કમ્પાર્ટમેન્ટમાંથી નો વન કેમ ટુ ડીપ ફોર હેલ્પ, ફોર રિલીફ, ફોર રેસ્ક્યુ ટુ અરુણિમા સિંહા, અને તેણી એકલી એમની સામે ડિફેન્સ આપે છે. 4 લૂંટારુઓ એકલી લેડીને ચાલુ ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં લૂંટવાનો પ્રયત્ન કરે, પણ તેણી છે એમને 2 વાર ઇફોર્ટમાં એ 4 લૂંટારુઓને પાછળ ધકેલી દે છે. અને અંતે પછી લૂંટારુઓની જીત થઈ માત્ર ટ્રેનની અંદર. અને એમને દેશી ભાષામાં કહેવું હોય તો ટીંગાટોળી કરીને ચાલુ ટ્રેને એક લેડીને 4 લફંગા રોબર્સ લૂંટારુ છે એ ચાલુ ટ્રેને એને ટ્રેનની વિન્ડોમાંથી બહાર ફેંકી દે છે. અને આવી રાષ્ટ્રીય કક્ષાની સક્ષમ એ વોલીબોલ પ્લેયર એ ટ્રેનની પટરીઓ ઉપર ગબડી પડતા એમની ટ્રેનનો જે વ્હીલ છે એ એના પગ પરથી પસાર થતાં તેણીનો જે લેફ્ટ લેગ છે, ડાબો પગ છે, એ કપાઈ જાય છે. અને તેણી ત્યાં 2-4 કલાક લોહી લથબથતા હાલતની અંદર ચીસો પાડતી ત્યાં પડી રહે છે. પણ સદનસીબે તેણી રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની પ્લેયર હોય એટલે તત્કાલીન વડાપ્રધાનશ્રીએ ખાસ એમના ઇન્ટરવેશન, એમના માધ્યમથી ખાસ નિગરાની હેઠળ અરુણિમા સિંહાની દિલ્હી એમ્સમાં ટ્રીટમેન્ટ કરી. એ ટ્રીટમેન્ટ કરી ત્યારે એક સરસ મજાની ઘટના બની છે, એની હું તમને ટૂંકમાં વાત કરીશ, પણ યુનિટ ચલાવશું ત્યારે વધારે સમજ પડશે. એ જ્યારે માંદગીના બીછાને હોય તેની ટ્રીટમેન્ટ લઈ રહી હતી, પગ કપાઈ ગયો હતો, અને એ વખતે એમને કોઈક આ માઉન્ટ એવરેસ્ટ આરોહ કરવાનું, ચઢવાનું, ક્લિમ્બ કરવાનું ધ્યેય આપે છે, લક્ષ્ય આપે છે. અને આ વિકલાંગ, આ એમ્પ્યુટી, આ ફિમેલ અરુણિમા સિંહા, એમ્પ્યુટી એટલે વિકલાંગ હતી, અપંગ હતી, અને છતાં એનો મક્કમ નિર્ધાર એ આપે છે કે ભાઈ હું પ્રયત્ન કરીએ અને આ માઉન્ટ એવરેસ્ટ મારું જન્મતાની સાથે સમજણી થઈ ત્યારથી જે મારું સ્વપ્ન છે એ સ્વપ્નને પૂરું કરીશ. એટલે તેણી ખૂબ સરસ ટ્રીટમેન્ટ મળી તેણીને, અને સરસ રીતે આર્ટિફિશિયલ લેગ સાથે એ માનસિક રીતે સક્ષમ થઈ, ફિઝિકલી પણ ધીમે ધીમે સક્ષમ થઈ. અને બચેન્દ્રી પાલના માધ્યમથી તેણીએ આર્ટિફિશિયલ લેગ સાથે દુનિયાનો સૌથી હાઈએસ્ટ માઉન્ટેન પીક એવરેસ્ટને ક્લિમ્બ કરવાનો એમણે ટ્રેનિંગ ચાલુ કર્યો. કુમારી બચેન્દ્રી પાલે અરુણિમા સિંહાને સતત બૂસ્ટ આપતા રહ્યા, પ્રેરણા આપતા રહ્યા, અને તેમને નવાસતા રહ્યા, અને સરસ મજાની ટ્રેનિંગ આપી. અને અરુણિમા સિંહા કૃત્રિમ બનાવટી પગની સાથે એણે એમનું આરોહણ ચાલુ કર્યું. અને આરોહણ અંતિમ તબક્કામાં હશે ત્યારનું જે આસપાસનું માહોલ, પોતાની સ્થિતિ, એમના મિત્રોની સ્થિતિ, આ બધું એમણે ટૂંકમાં સાહસગાથા આપણને એમણે અહીંયા વર્ણવી છે, જે આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ
ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરે એવી રિયલ સ્ટોરી છે. એ સ્ટોરીને આપણે સમજવાની છે અને હું કહીશ કે આપણે આપણા વ્યવહારમાં, આપણા વર્તનમાં, આપણા કામની અંદર એને ઇમ્બાઇબ કરવાની છે, ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. અને રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર ન બનાય કે દુનિયાના સૌથી ઊંચા માઉન્ટેન એવરેસ્ટને ક્લિમ્બ ન કરાય, પણ એ સિવાયના બીજા ઘણા બધા કામો આપણે પણ કરવાના છે. એ કામો અરુણિમા સિંહે જે સક્સેસ સાથે અચીવ કર્યા છે, એ વિટમણાઓનો, હિમાલય જેવી વિટમણાઓને એમણે મહાત આપી છે, એમ આપણે પણ આપણા જીવન નિર્વાહમાં, વ્યવસાયમાં, અભ્યાસમાં, જોબ, નોકરી, પ્રોફેશન, બિઝનેસમાં જે કંઈ હર્ડલ્સ આવે, અવરોધ આવે, પ્રોબ્લેમ્સ આવે, ટ્રબલ્સ આવે, એને આપણે બધાએ મહાત આપવાની છે. અત્યારે પ્રસ્તુત સમયની અંદર આ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી હોય ત્યારે આપણા સમગ્ર માનવજાતની સામે બહુ મોટી બરાબર વિટમણા છે, મુશ્કેલી છે, આપદા છે, દુર્ઘટના છે, આ બેડ પ્રસંગ આપણી સામે છે. ત્યારે આપણે બધાએ પણ બિછાને અરુણિમા સિંહા પડી હતી, પગ ન હતો, પગ હતો નહીં, ઊભી થાય તો પગ હતો નહીં, અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન જોયું અને પથારીમાંથી બેઠી થઈ આર્ટિફિશિયલ પગથી પાપા પગલી કરી અને જિંદગીની નવી શરૂઆત કરી. એમ આપણે બધા પણ આ કોરોના વાયરસની આ મહામારીમાંથી બધા સુપેરે બહાર આવશું અને ફરી પાછા આપણે આગળ વધશું. એવા આજના આ વર્તમાન કરંટ જે ઇસ્યુ છે એને ધ્યાનમાં રાખીને આપણે યુનિટની શરૂઆત કરીએ. આ બધાને ફરી એકવાર આવકારું છું અને આપણે જે યુનિટને રિલેટેડ મેટર છે એનું સોલ્યુશન કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે યુનિટની સરસ સમજ લેવાનો પ્રયત્ન કરશું. મિત્રો, અંગ્રેજી ભાષા છે તો 10મું પાસ કર્યું અને 11થમાં આવ્યા છો તો આ ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે એ તો ફેમિલિયર સબ્જેક્ટ છે. અકાઉન્ટ, સ્ટેટ, BA, ઇકોનોમિક્સ એ તમારા માટે ન્યૂ સબ્જેક્ટ હશે, પણ ઇંગ્લિશ તો તમે જ્યારથી ભણવાનું ચાલુ કર્યું ત્યારથી લર્ન કરતા આવતા સબ્જેક્ટ છો, એટલે સબ્જેક્ટની કોઈ મેં ઇન્ટ્રોડક્શન નથી આપી. આ મજાની સ્ટોરીનો ઇન્ટ્રોડક્શન તમને આપ્યો અને હવે હું તમને આ લાઇન બાય લાઇન સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ એ પહેલાં હું તમને એમ કહીશ કે આ ટેક્સ્ટબુક છે, આ યુનિટ છે, એ શું કામે વિદ્યાર્થી તરીકે ભણવો જોઈએ. વાય વી હેવ ટુ લર્ન ટેક્સ્ટબુક, what is the importance of, what is the marks weightage of textbook in our final examination when we appear in final HSC examination, especially for English language. So what should be the value and importance and usages of this learning of textbook? That is the important question for us. માત્ર સારી સ્ટોરી સાંભળવા માટે તો છે જ, સ્ટોરીને આપણે ઇમ્બાઇબ કરવાની છે, ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, એમાં આપણે આગળ વધવાનું છે એના મેઇન કેરેક્ટરની જેમ. બટ એઝ અ સ્ટુડન્ટ આપણી એક્ઝામ પણ લેવાની છે. ત્યારે મિત્રો આ યુનિટ છે એમ બીજો યુનિટ એમ કરતાં આખી ટેક્સ્ટબુક થઈ તો 2 ટેક્સ્ટબુક આપણે અભ્યાસક્રમની અંદર છે. જેમ સેકન્ડરીમાં હતી એ પ્રમાણે હાયર સેકન્ડરીમાં પણ 2 ટેક્સ્ટબુક. 11થની જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ મેઇન ટેક્સ્ટબુક છે, જેને આપણે વર્ગખંડની અંદર અત્યારે આ ઓનલાઈનના માધ્યમથી આપણે ભણવાની છે, પછી વર્ગખંડની અંદર ભણવાની છે. સાથે સાથે સપ્લિમેન્ટરી સહાયક પાઠ્યપુસ્તક છે, સપ્લિમેન્ટરી ટેક્સ્ટબુક 11થમાં, એનું ફ્લેમિંગો એવું નામ છે. એ પણ મજાની ટેક્સ્ટબુક છે. એનો પણ વિદ્યાર્થી મિત્રો આપ સર્વેએ જાતે અભ્યાસ કરવાનો હોય અને એની કંઈ ક્વેરી હોય તો તમે શિક્ષકનું માર્ગદર્શન લઈ શકો છો અને એ રીતે તમારો એક્સ્ટ્રા સ્ટડી કરી અને ઇંગ્લિશને મજબૂત બનાવી શકો એવી મજાની 2 ટેક્સ્ટબુક છે. આ મેઇન ટેક્સ્ટબુકમાંથી આપણી ફાઇનલ એક્ઝામિનેશનની અંદર સેક્શન A આવશે, આપણી બ્લુ પ્રિન્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપરની બ્લુ પ્રિન્ટ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન હશે ટ્રુ અને ફોલ્સનો. તો એ 4 જે ટ્રુ ફોલ્સ છે એ વેરિયસ આ ટેક્સ્ટબુકના યુનિટ્સમાંથી સેટ થયા હશે. એમનો આન્સર આપવા માટે યુ મસ્ટ હેવ ટુ નો ધ સમરી ઓફ એવરી યુનિટ એન્ડ રીડ્સ ઓફ અવર આ મેઇન ટેક્સ્ટબુક. તો એ ટ્રુ ફોલ્સના આન્સર લેવા માટે આ ટેક્સ્ટબુક વર્ગખંડમાં ભણવી સમજવી નેસેસરી છે. ધેન સેકન્ડ આઇટમ કે ડિફરન્ટ 2 ટાઈપની વોકેબ્યુલરી આપણી પેપર સ્ટાઇલમાં સેટ થયેલી છે, A વિભાગની અંદર અને B વિભાગની અંદર.
નિયરેસ્ટ મિનિંગ અને પેરેગ્રાફ ફિલઅપ કરવામાં વર્ડ્સ જે પૂછાય છે એ વોકેબ્યુલરીના છે, એ પણ આ ટેક્સ્ટ બુકમાંથી જ હોય એવું આપણે સમજવાનું છે. એટલે 6 માર્ક્સની એ થાય, 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ થાય, તો 10 માર્ક્સ એ થયા. બાકીનો ત્રીજો થર્ડ ક્વેશ્ચન છે કોમ્પ્રિહેન્શનનો. આ પેરેગ્રાફમાંથી મેં અહીંયા નીચે તમને ક્વેશ્ચન સેટ કર્યા હોય, એમના આન્સર યુ હેવ ટુ ફાઇન્ડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ટેક્સ્ટ બુક, પેરેગ્રાફ, એક્સપ્રેસ પેસેજમાંથી, અને ધેન યુ હેવ ટુ રાઇટ એઝ પર આસ્કડ ક્વેશ્ચન. એ કોમ્પ્રિહેન્શનના 10 આન્સર, 10 ક્વેશ્ચન, 10 માર્ક્સ તમારે આ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ ટેક્સ્ટ બુકમાંથી જ આપવાના, સમજવાના રહેશે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે મિત્રો શોર્ટ નોટનો. આ યુનિટમાંથી મજાની શોર્ટ નોટ પણ તમારા ફાઇનલ એક્ઝામિનેશનમાં સેટ થઈ શકે. તો 3 શોર્ટ નોટ પૂછાવાની છે, એક શોર્ટના 2 માર્ક્સ છે, આપણે 2 રાઇટ કરવાની છે, તો 6 માર્ક્સ એ શોર્ટ નોટના થશે. કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સનું થશે. 10 માર્ક્સના પહેલાં 2 પ્રશ્નો થયા, 10 અને 10 20 ને 6 માર્ક્સની શોર્ટ નોટ 26 માર્ક્સ થયા. ટુ ગેટ અ 26 માર્ક્સ the learner must have to study, the learner must have to learn textbook in classroom. એમનું ખાલી સ્ટોરીઓ લિસન કરી એને પૂરી નથી કરી દેવાની. ટેક્સ્ટબુક એ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામર, લેખન, કમ્પોઝિશન એન્ડ ગ્રામર તો છે જ, પણ ટેક્સ્ટબુકની આપણે વાત કરીએ ત્યારે ટેક્સ્ટબુકને રિલેટેડ હું તમને કહી રહ્યો છું. શોર્ટ નોટ પૂરી થાય પછીનો ક્વેશ્ચન તમને આમાંથી આ યુનિટનું જે કન્ટેન્ટ છે, સાર છે, જે પાઠ છે, એના કન્ટેન્ટના આધારે ફાઇનલ એક્ઝામિનેશન 12થની અંદર અને 11થની ફાઇનલ એક્ઝામમાં તમને સ્પીચ રાઇટિંગ પૂછાય છે. આપણે એ પણ આધાર રાખવાનો છે કે બીજા ટોપિક્સને રિલેટેડ હોય, પણ આપણી ટેક્સ્ટબુકના જે 23 રીડ છે, જુદા જુદા 10 યુનિટ અને 23 રીડ છે, એના કોઈ પણ કન્ટેન્ટ બેચ તમને બોર્ડની અંદર અને સેકન્ડરીની અંદર પણ શાળા કક્ષાએથી ટીચર તમને સ્પીચ રાઇટિંગ પૂછી શકે છે. તો આને રિલેટેડ કોઈ સ્પીચ રાઇટિંગ પૂછવું હોય તો તમે આ કન્ટેન્ટ જો વર્ગખંડમાં ભણ્યા હો તો તમે સ્પીચ રાઇટિંગનો ટોપિક લખો ત્યારે તમે એમાં ઇન્ફોર્મેશન છે આન્સરની એ એડ કરી શકો. 6 માર્ક્સનો એ પ્રશ્ન થાય એટલે 26 ને 6 32 માર્ક્સ એ થયા, 32 માર્ક્સ. ધેન બીજી પ્રોબેબિલિટી એ પણ હોઈ શકે કે કોઈ એસે, પેરેગ્રાફ રાઇટિંગ 8 માર્ક્સનું ઈ વિભાગમાં પૂછાય. સ્પીચ રાઇટિંગ, એસે રાઇટિંગ ઈ વિભાગની અંદર પૂછાય, એ 8 માર્ક્સનો પ્રશ્ન છે. તો 23 રીડમાંથી 3 એસે પૂછાવાના છે પ્રશ્નપત્રના ઈ વિભાગમાં. એમાંથી 3 પૂછાયેલા ટોપિકમાંથી, એસેના ટોપિકમાંથી એકાદ ટોપિક ફ્રોમ ટેક્સ્ટબુક રિલેટેડ પણ હોઈ શકે. તો એ પ્રોબેબિલિટીને પણ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ એન્ડ આપણે એને પછી સ્ટડી કરવા જોઈએ, સમરી આપણે સમજવી જોઈએ. પછી આ યુનિટને અંતે તમે જોશો, આપણે સમજીશું તો ડિફરન્ટ ફંક્શન આવશે. દરેક યુનિટ અને રીડ વાઇઝ ફંક્શન હશે. દાખલા તરીકે શોવિંગ કન્ડિશન છે, શોવિંગ કોન્ટ્રાસ્ટ છે, તમે સેકન્ડરીમાં ભણ્યા હશો. એમ હાયર સેકન્ડરીમાં પણ 10 રીડ છે કે 10 યુનિટ છે તો 10 ફંક્શન હશે. દરેક યુનિટ ફિનિશ થતો હોય ત્યારે, રીડ પૂરો થાય ત્યારે નહીં, પણ યુનિટ પૂરો થતો હશે ત્યારે એક ફંક્શન એમાં આપેલું હશે, અને એ ફંક્શન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે ફાઇનલ એક્ઝામિનેશન માટે. તો યુનિટમાં આવતા ફંક્શન પણ પ્રિપેર કરવા. ફંક્શન બેઝના 3 પ્રશ્નો પૂછાય છે આપણી એક્ઝામની અંદર. આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન 3 માર્ક્સનું, પછી કમ્પ્લીશન ઓફ ફંક્શન 5 માર્ક્સનું, અને રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ એ વિભાગની અંદર 3 માર્ક્સ, 4 માર્ક્સની અંદર પૂછાય છે. તો કુલ 12 માર્ક્સ ફંક્શન બેઝના છે. એટલે આ યુનિટમાં લાસ્ટમાં જે ફંક્શન આવશે એ ફંક્શન આપણે કમ્પલસરી સ્ટડી કરી લેવો જોઈએ, કારણ કે એ ફંક્શન પેલા ફંક્શન બેઝના 3 ક્વેશ્ચન પૂછવાના છે, એમાં તો પૂછવાનું જ છે. તો ધીસ વે ટેક્સ્ટબુક ભણવી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે આપણી આ લેંગ્વેજ છે, તો લેંગ્વેજ આપણે દુનિયાદારી શીખવતી હોય તો અલગ અલગ વિષયવસ્તુ સાથેના ડિફરન્ટ યુનિટ છે એને પણ ઇન્ટરેસ્ટપૂર્વક ભણવાના છે. અને એવું બધું કરીને વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ. આ બધું ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાનું માધ્યમ છે. તો હવે અરુણિમા સિંહાએ શું લખ્યું છે, એમના હાથે એમણે આત્મકથા છે, એની ઓટોબાયોગ્રાફી છે, એને હું ઝડપથી એકવાર વાંચી જાઉં છું અને પછી એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. She fought back, but she was thrown out of the speeding train
and lost her left leg. મજાના સેન્ટેન્સ હું વાંચું ત્યાં તમને સમજાતા હશે. This happened when she was only 24 years old. However, this accident never affected Arunima's spirit. At All India Institute of Medical Science at Delhi, an artificial leg was fitted to Arunima Sinha. And a year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. The friends, this is her unforgettable story of hope. Unforgettable story of hope, courage and inspiration. So let's read portion of her life narrated in her own words. બરાબર, તેણીએ એમના શબ્દોમાં જે 4 સીન લખેલા છે એમની આ શૌર્ય ગાથાના, એને આપણે લેટ્સ ચાલો શીખીએ અને સમજીએ. ફરીવાર લાઈન બાય લાઈન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જસ્ટ હું તમને એક સેન્ટેન્સ સમજાવીશ. તમે જ્યારે આ યુનિટ વાંચવા, ભણવા, લખવા બેસો ત્યારે 4 સ્કિલ હોય છે મિત્રો. ઇફ યુ ટ્રાય ટુ લર્ન the any language, there are the 4 basic skill: reading, writing, speaking and listening. Through this skill you can learn any language. તો મિત્રો, વાક્ય વાંચવું, વાક્ય લખવું, વાક્ય બોલવું કે વાક્ય સાંભળવું, આ 4 પાયાની સ્કિલ છે. તો આ વાક્ય વાંચીએ છીએ તો એક વાક્યની અંદર શું શું આવે છે એ પણ સમજવું છે. ઇફ યુ વોન્ટ ટુ મેક અ સેન્ટેન્સ, તો વોટ શુડ બી નીડેડ, વોટ શુડ ઇન્ક્લુડેડ ઇન વન સેન્ટેન્સ. તો હિયર આપણે જોઈએ તો ધીસ ઇઝ ધ સેન્ટેન્સ અને એની પેટર્ન છે. તો એસર્ટિવ સેન્ટેન્સ છે બને ત્યાં સુધી. તો કે આ સબ્જેક્ટ છે, આ ક્રિયાપદ છે, આ કર્મ છે અને રિમેનિંગ ઓલ અધર વર્ડ છે અને અંતે ફૂલ સ્ટોપ છે. કોઈ પણ વાક્યની સામાન્ય વાક્ય રચના હોય છે. એટલે અરુણિમા સિંહા છે એ સબ્જેક્ટ છે, વોઝ એ હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ ઉપરથી યુ કેન ડિસાઇડ ટેન્સ ઓફ સેન્ટેન્સ, વોઇસ ઓફ સેન્ટેન્સ એન્ડ ફોર્મ ઓફ સેન્ટેન્સ. અહીંયા ધ્યાન આપીશું બધા મિત્રો. આ ધીસ સેન્ટેન્સ ઇઝ એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય છે. આ વાક્યનો ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. આ વાક્ય પોઝિટિવ એટલે કે હકાર વાક્ય છે. મિત્રો, આ વાક્યનો વોઇસ એ એક્ટિવ છે. આ બધું ખાસ તમારે યાદ રાખવાનું. વિધાન વાક્ય છે, એક્ટિવ વાક્ય છે, હકાર વાક્ય છે. બરાબર. અને અરુણિમા સિંહા એ સબ્જેક્ટ છે, વોઝ એ ક્રિયાપદ છે, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એ કર્મ કે અધર વર્ડ છે. દરેક સેન્ટેન્સની અંદર કર્મ હોવું નેસેસરી નથી, બટ સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ કે મેઇન વર્બ હોય તો જ વાક્ય નિર્માણ થાય છે. પછી એમાં આર્ટિકલ હોય, પ્રેપોઝિશન, ડિફરન્ટ ટાઈપના કન્જક્શન્સ હોય, ક્લોઝિંગ હોય. એક સેન્ટેન્સની અંદર ડિફરન્ટ પ્રોનાઉન્સ હોય, ડિફરન્ટ એમની ઓબ્જેક્ટ કે સબ્જેક્ટ કે એ ટાઈપનું સો મેની આઇટમ્સ એક સેન્ટેન્સની અંદર હોય છે. તો આ બધું કન્ટેન્ટ છે આ વાક્યના નિર્માણ માટે. તો આ બધાની સમજ હોય તો તમે ઝડપથી ભાષા પર ગ્રીપ છે, કમાન્ડ છે, મેળવી શકો છો. અરુણિમા સિંહા એક રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. નેશન અને નેશનલ એ શબ્દોના ડિફરન્ટ ફોર્મ છે એ પણ યાદ રાખો. નાઉન ફોર્મ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, ઓપોઝિટ મીનિંગ. ધીઝ આર ધી ડિફરન્ટ ફોર્મ ઓફ વર્ડ, ડિફરન્ટ ફોર્મ ઓફ વર્બ. આ સિમ્પલ બધું યાદ રાખવા જેવું છે. When she was traveling on a train, તેની એક ટ્રેનમાં, બરાબર, ઓન છે એટલે ઉપર કરતા, આપણે અહીંયા મતલબ કરશું ટ્રેન પર, ટ્રેનમાં તેની સવારી કરી રહી હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. Thugs એટલે ચોર લોકો, રોબર્સ, લૂંટારુએ. થોડા સર્વનામ છે, થોડા સબ્જેક્ટ છે, ક્રિયાપદ છે. બરાબર, આ સબ્જેક્ટ છે, આ ક્રિયાપદ છે. આ સબ્જેક્ટ છે, આ ક્રિયાપદ છે. મેં અગાઉ વાત કરી પણ સબ્જેક્ટ અને verb both are important to make to frame a sentence. Some thugs try to snatch her golden chain. તેણીએ એક સોનાનો ચેન પહેરેલો હતો, સુવર્ણ ચેન પહેરેલો હતો અને એને લૂંટવાનો, સ્નેચ એટલે ઝૂંટવી લેવાનો, આંચકી લેવાનો ટ્રાઈડ પ્રયત્ન કર્યો હતો. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. She fought
back but was thrown out of the speeding train. લૂંટારુએ ટ્રાય તો કર્યો, પરંતુ અરુણિમા સિન્હા છે, આ લેડી છે, એ એમની સામે લડી હતી. ફાઇટ નું V2 છે, ફોટ લડી હતી, પરંતુ પેસિવ રચના છે. but she was thrown out of the speeding train by the thugs and lost her left leg. ચાર લૂંટારુઓએ તેની સાવ નજીક થઈ લાતો મારી અને તેણીને બે પગ ખેંચી અને સ્પીડિંગ એટલે ચાલુ ટ્રેને વિન્ડોમાંથી બહાર ફેંકી દીધી હતી અને ફેંકતાની સાથે અરુણિમા સિન્હા લેફ્ટ લેગને લોસ્ટ એટલે ગુમાવી દે છે. This happened when she was 24. આવું ક્યારે બન્યું હતું? This એટલે આ, happened એટલે બન્યું હતું તેની માત્ર 24 વર્ષની એ યુવતી હતી ત્યારે અરુણિમા સિન્હા સાથે આ દુર્ઘટના બની હતી. છતાં પણ પગ કપાઈ ગયો છે, છતાં પણ એટલા માટે however conjunction આપ્યું છે. however this accident એટલે દુર્ઘટના, અકસ્માત, છતાં she never affected her spirit. પણ એમનો જે જુસ્સો હતો, એમનો જે માનસિક મનોબળ હતો, એમનો જે નિર્ણય હતો, એમનો જે ગોલ હતો, ધ્યેય હતો, એને અફેક્ટ કે અસર પહોંચી નહોતી કે હવે એટલું છોડી દઈએ, હવે આપણાથી માઉન્ટ એવરેસ્ટ શું, પથારીમાંથી ઊભું થવાય નથી, બે ડગલા ચલાય પણ નથી અને હવે આ ગોલ છોડી દઈએ, એવું નહીં થયું. એટલા માટે નેવર અફેક્ટેડ હર સ્પિરિટ એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એને આપણે એમ્સ ના શોર્ટ નામથી કહે છે. આ એમ્સ એ અત્યારે તો તમને પરિચયમાં હશે, કોરોના વાયરસમાં એમ્સ એ ભારતની તબીબી ક્ષેત્રની ટોપ લેવલની સંસ્થાઓ છે. મોટા મોટા શહેરોની અંદર એ સંસ્થાઓ આવેલી છે. આપણે અહીંયા રાજકોટની અંદર ટૂંક સમયની અંદર એમ્સ શરૂ થશે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. દિલ્હીમાં આર્ટિફિશિયલ લેબ વોઝ ક્રિએટેડ. આ પેસિવ રચના છે, કોઈકના દ્વારા એમના ડાબા પગને જોઈન્ટ કરવામાં આવ્યો એટલે દિલ્હી એમ્સ ની અંદર વડાપ્રધાનશ્રીએ ખુદ નિગરાની રાખી અને ટ્રીટમેન્ટ અપાવી અને કૃત્રિમ એટલે કે બનાવટની આર્ટિફિશિયલ લેગ એમને ફિટ કરવામાં આવ્યો હતો. 1 યર લેટર આર્ટિફિશિયલ લેગ હોસ્પિટલમાં ફિટ થયા અને એક્ઝેક્ટ એક જ વર્ષ થયું હતું લેટર એટલે પછી લેગ ફિટ થયાના 1 યર બાદ she was retrained. ટ્રેનિંગ ઉપરથી ટ્રેન ચાલુ ટ્રેનિંગ એના ઉપર આપણે ભૂતકાળ બનાવવું છે એટલે પુનઃ તાલીમ લીધી હતી. રીટ્રેન નો ગુજરાતી વેટ ફરીવાર તાલીમ લીધી હતી. આર્ટિફિશિયલ પગ સાથે સાજી હતી ત્યારે તો એ પર્વતારોહણ શીખ્યું હતું, કરી શકતી હતી સારું એવું, બટ ઓરિજિનલ પગ ગુમાવ્યા પછી કૃત્રિમ પગ સાથે એ રીટ્રેન પુનઃ તાલીમબદ્ધ થઈ એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, માઉન્ટેનિયરિંગ એટલે પર્વતારોહણ કે નાઉન છે. માઉન્ટેનિયર એ પર્વતારોહક બની એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ. બીકેમ એટલે બની હતી. બરાબર, આ એક વાક્ય છે અને આ એક વાક્ય છે. આ ક્રિયાપદ છે, આ ક્રિયાપદ છે, બંનેને કનેક્ટ કરવા માટે એન્ડ કન્જંક્શન છે. બે નાના ક્રિયાઓને કનેક્ટ કરવાનું કામ કન્જંક્શન કરે છે, એ પણ યાદ રાખવું. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ. એક કૃત્રિમ પગ સાથે એવી પ્રથમ નારી બની, પ્રથમ ભારતીય મહિલા બની, જાબાઝ લેડી એવી બની કે હુ સ્કેલ એટલે માપવું, આપણે કે શું આરોહણ કરવું, અને માઉન્ટ એવરેસ્ટ એ પગે ચાલીને, કૃત્રિમ પગ સાથે ચાલીને, પર્યાવરણ સાથે, વાતાવરણ સાથે, સ્થિતિ સાથે, બરફ સાથે, ચક્રવાત સાથે, અન્ય હર્ડલ સાથે હામ ભીડીને, બાદ ભીડીને એને માઉન્ટ એવરેસ્ટને આરોહિત કર્યો હતો. એટલે આર્ટિફિશિયલ લેગ કે સાથ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ. અને આ તેની અનફોરગેટેબલ, ના ભૂલાય તેવી, અવિસ્મરણીય એમની મિત્રો આ રિયલ અને સત્ય સ્ટોરી છે. કેવી સ્ટોરી છે? તો મારા માટે, તમારા બધા માટે કંઈક હોપ જન્માવે એવી, કંઈક આશા જન્માવે એવી, મારા તમારા માટે હિંમત, કરેજ, તાકાત વધારે એવી, મારા તમારા માટે અસંખ્ય અખૂટ ઇન્સ્પિરેશન અને પ્રેરણાની આ સ્ટોરી છે. અરુણિમા સિન્હા તો જે છે એ છે જ, પણ એમની આ સ્ટોરી મને તમને બધાને હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન પ્રોવાઈડ
સીન લખેલા છે એ બધાને આપણે સમજીએ. ચાલો કેતા લેટ્સ. બરાબર. big portion of her life narrated in her own word. narrated એટલે વર્ણવેલા છે. in એટલે માં, her એટલે તેણીના, words એટલે શબ્દોના. આ જે કંઈ લખ્યું છે ને હવે પછી એ એને જાતે લખેલું છે. બરાબર. તો એ બધાને આપણે સમજીએ કે કેવી રીતે એની સાથે લૂંટ થાય, કેવી રીતે હોસ્પિટલ થાય, કેવી રીતે આર્ટિફિશિયલ લેગ, હાઉ સી ટ્રેન એન્ડ કેવી રીતે માઉન્ટેન થયો, માઉન્ટેનિંગ કર્યો અને કેવી રીતે એ વિશ્વના ટોપ હાઈએસ્ટ પીક ઉપર તિરંગો લહેરાવે છે એની સરસ જે ચર્ચા છે, ડિસ્કશન છે, વાત છે, યુનિટ છે, રીડ છે એને આપણે સમજીશું. આપ સર્વે અત્રે મને સાંભળવા માટે આપનો સમય લીધો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અગાઉ એની વાત બરાબર સમજીશું અને સાંભળીશું. આ બધાનો આ એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સ અમરેલી વતી